નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. હવે ક્રિકેટની મોસમ આવી રહી છે અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ રમાવાની છે. એટલે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનું વાતાવરણ છે. પરંતુ આમાં થોડી દુવિધા ઊભી થઈ છે. ગઈકાલે આઈસીસીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે આખા પાકિસ્તાનના ફરીને એક યાત્રા કાઢતી હતી આઈસીસી ટ્રોફીના ઉત્સાહ ફેલાવવા માટે. પાકિસ્તાનમાં રમાવાની છે આ ટ્રોફી, આ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ. તો એમણે એક સ્ટડી કરવા માટે ભારતને એક ઉશ્કેરવા માટે એવું નક્કી કર્યું કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પીઓકેમાં પણ આ યાત્રા કાઢવી. એને કારણે આપણા ત્યાંથી જય શાહ, સોરી, જે ક્રિકેટ બોર્ડના પ્રમુખ હતા પહેલા અને આઈસીસીના છે, આઈસીસીએ ના પ્રમુખે ત્યાર પછી પાકિસ્તાનને ચેતવણી આપીને કહ્યું કે જો તમે પીઓકેમાં યાત્રા કાઢશો તમે આ ટુર્નામેન્ટ કેન્સલ કરશું. અને છેવટે પાકિસ્તાને આ આઈડિયા પડતો મૂક્યો છે. આ ઉપરાંત બીજા 4-5 નાના નાના કિસ્સાઓ ચર્ચા માટે છે થોડા, જે આપણે આની સાથે જ ચર્ચા કરીશું. પહેલા આપણે આ આઈસીસી ચેમ્પિયનશિપની વિવાદ બાબતની ચર્ચા કરીએ. આજે આપણી સાથે જોડાયા છે હિમાંશુભાઈ ભટ્ટ, જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક. હિમાંશુભાઈ, તમારું સ્વાગત છે. હિમાંશુભાઈ, નમસ્કાર મિત્ર. એક થોડું ફોર્મેટ ચેન્જ કરીએ છીએ. એક થોડું મોટો જે કિસ્સો ચર્ચાસ્પદ છે આઈસીસી ટુર્નામેન્ટ, એનું આપણે 10 મિનિટ લઈ લઈશું અને પછી 3-4 નાના નાના બીજા ચર્ચાના મુદ્દાઓ છે. તો જે પાકિસ્તાને જે સ્ટડી કરી છે એને નુકસાન થશે, કારણ કે એને તો યાત્રા કાઢવાનું જ બંધ કરી દેવું પડ્યું પાકિસ્તાનમાં. યાત્રા કાઢવાની વાત છોડી દો. ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન એવું આગ્રહ કરતું હતું કે ભારત કોઈ પણ રીતે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ત્યાં પાકિસ્તાનમાં આવે. હવે જે ભારતની છેલ્લા 10 વર્ષથી નીતિ રહી છે કે ભારત કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય રમતો કે આંતરરાષ્ટ્રીય રમતોમાં પણ ભારત પાકિસ્તાન રમવા નહીં જાય. ભારતે તેના અંધજનો માટેની જે ક્રિકેટ વર્લ્ડ કપ હતો તેમાં પણ ટીમ મોકલવાની ના પાડી દીધી. કબડ્ડી માટે પણ ટીમ નહીં મોકલતા આપણે. એટલે આવી સ્થિતિની અંદર પાકિસ્તાને આ જાણી જોઈને કરેલી હળી છે. પાકિસ્તાન એકચ્યુઅલી જોવા જઈએ તો લોકોને ખબર નહીં હોય, આપણા દર્શકોને એ વસ્તુની ખબર નહીં હોય કે એક તરફ પાકિસ્તાને આ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રચાર માટે કરીને જે યાત્રા કાઢવાનું નક્કી કર્યું તેમાં પાક ઓક્યુપાઈડ કાશ્મીર અને ગિલગિટ બાલ્ટિસ્તાનના સ્કાર્દુ, મરી અને મુઝફ્ફરાબાદ ત્યાં જવાનું. એટલે એમનો આઈડિયા એ હતો કે છેવટે એક મેચ આ જગ્યાઓ ઉપર રમાડી દેવું, શેડ્યુલ જાહેર કર્યા. એટલે આનો મતલબ એ થાય કે કાશ્મીરમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, જે કાશ્મીર પાકિસ્તાને આપણી પાસેથી પડાવી લીધેલું છે, તે લીગલી એ લોકો પોતાનું બનાવવા માંગતા હતા. એટલે આંતરરાષ્ટ્રીય બહુ મોટો પ્રશ્ન બની જાય. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતે ચેમ્પિયન બનીને બહાર નીકળવા માંગતા હતા આંતરરાષ્ટ્રીય સ્તરે. અને હજુ પણ મેં કહ્યું તેમ હજુ ટ્રમ્પનું એડમિનિસ્ટ્રેશન યુએસમાં આવ્યું નથી. 50 દિવસ છે એ વાતને. અને અત્યારે સ્ટેટ ડિપાર્ટમેન્ટમાંથી ગઈકાલે સ્ટેટ ડિપાર્ટમેન્ટ એટલે તેનો વિદેશ મંત્રાલય પ્રવક્તા છે, પટેલ જ છે ત્યાંના કોઈ, વિક્રમ પટેલ કે એવું કંઈક નામ છે એમનું. હવે એણે એવું કહ્યું કે આમાં અમે વચમાં નહીં પડીએ, પણ બંને દેશો વચ્ચે કોઈ રમતથી જો સંબંધો સપાતા હોય તો તે થવું જોઈએ. એટલે હજુ પણ આ જે ડીપ સ્ટેટ છે તેની ઉપર ભરોસો રાખીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ચાલ ચલે. પણ એમાં થયું એવું કે આઈસીસીનું જે ડેલિગેશન છે તે લોકોને તો આ સ્કાર્દુ, મરી, મુઝફ્ફરાબાદના નામ આવ્યા એટલે સમજ પડી ગઈ. કેમ કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ડિસેમ્બર મહિનાથી હવે ચેરમેન બનવાના છે જય શાહ. અને જય શાહ જે ભારતના ગૃહપ્રધાન અમિત શાહના દીકરા છે. હવે ભારતે તો બહુ સ્પષ્ટપણે કહી દીધું છે કે અમે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન જવાના નથી. અને ભારત વગર કોઈ પણ પ્રકારની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધા રમાઈ શકે નહીં. એનું બહુ સ્પષ્ટ કારણ છે કે જે પણ રેવન્યુ આવે છે તે રેવન્યુનો 70% થી 80% ભાગ ભારતમાં રમાતી ગેમો અને ભારત દ્વારા ભાગ લેવાતી ગેમોમાંથી આપવો છે. એટલે આઈસીસી માટે કોઈ છૂટકો જ નથી કે ભારત કહે તેમ કરવું જ પડે. હવે આવી સ્થિતિની અંદર પાકિસ્તાનના કેટલાક દુરાગ્રહીઓ, બહુ સ્પષ્ટપણે હું કહી રહ્યો છું, કેટલાક દુરાગ્રહી તત્વો કે અમે 23માં આવ્યા હતા એટલે ભારતે આવવું જ પડશે. જ્યારે ઇંગ્લેન્ડ આવે છે, ઓસ્ટ્રેલિયા આવે છે, આ આવે છે, તે આવે છે, તો ભારતને શું વાંધો છે? અને ભાઈ, પાકિસ્તાનનો ત્રાસવાદ ભારતે સહન કર્યો છે. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં નથી થયું.
જે મુંબઈ ઉપર જે હુમલા થયા હતા ને મુંબઈમાં થયા હતા, જોહાનિસબર્ગમાં નહોતા થયા. કાશ્મીરમાં રોજ આતંકવાદી ઘૂસણખોરી થાય છે તે ભારત સહન કરે છે, ઇંગ્લેન્ડ નથી સહન કરતું. હવે આવી સ્થિતિમાં ભારત સરકાર કોઈ પણ પ્રકારે પોતાની ટીમ મોકલશે નહીં. આ વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ છે. અને હવે આ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તો પાકિસ્તાનને હોસ્ટિંગ રાઇટ્સ આપ્યા છે 25ના ચેમ્પિયન્સ ટ્રોફી. એટલે એમને વિકલ્પ આપવામાં આવ્યો છે કે ભાઈ હવે આ હાઇબ્રિડ મોડેલ પર કરો. એટલે કે ભારત તેની મેચો પાકિસ્તાનની બહાર ક્યાં દુબઈમાં રમે, ક્યાં શ્રીલંકામાં રમે, ક્યાં દક્ષિણ આફ્રિકામાં રમે, અને પાકિસ્તાન બાકી બધા દેશોને હોસ્ટ કરે. હવે એવું થાય તો આમાં સૌથી મોટો પેચ ત્યાં અડેલો છે. લોકોને એ સમજવાની જરૂર છે કે આખી આ કમર્શિયલ ઇવેન્ટ છે. આના માટે $3.5 બિલિયન US રાઇટ બ્રોડકાસ્ટરે આઈસીસીને ચૂકવ્યા છે. અને બ્રોડકાસ્ટર કોણ છે? ભારતીય કંપની છે. જે હોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ જે હતું અત્યારે હવે જે રિલાયન્સ સાથે મર્જ થઈ ગયું છે જીઓ સાથે. એટલે હવે જીઓ સ્ટાર બની ગયું 2 દિવસ પહેલા. એ જીઓ સ્ટાર પાસે એના રાઇટ છે. હવે જીઓ સ્ટારને ખબર છે કે જેટલો રેવન્યુ બાકીની બધી મેચોમાંથી આવે એટલો જ રેવન્યુ માત્ર એક ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાંથી આવે છે, કેમ કે એમાં બહુ જ સટ્ટો અને બહુ જ બેટિંગ રમાતું હોય છે. હવે આવી સ્થિતિમાં ભારત તો પાકિસ્તાનજીને રમશે નહીં, એ વાત તો દૂધ જેવી ક્લિયર છે ભારતીયો માટે. પાકિસ્તાન એવું ઇન્સિસ્ટ કરે છે કે ભારતે આવવું જ પડશે. કેમ નહીં આવે? અરે ભાઈ, તમારી ચૌધરી પણ બાજુ પર મૂકી દો. ભારત નથી આવવાનું. અને એમાં આજે તમે વાત કરી કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના શહેરોમાં જઈને મેચો રમાડવાની જે તમન્ના હતી, સ્કાર્દુમાં, મરીમાં, મુઝફ્ફરાબાદમાં, હવે તેનો ઘટસ્ફોટ થઈ ગયો. લોકોને ખબર પડી ગઈ કે આ તો પાકિસ્તાન આ કરવા પડશે. હવે આવી સ્થિતિની અંદર કોઈ પણ હિસાબે ભારત તો જશે જ નહીં, પણ મોટે ભાગે બનશે એવું કે પાકિસ્તાન હવે જરા પણ દાદાગીરી કરવા ગયું તો પાકિસ્તાન પાસેથી આ ચેમ્પિયન્સ ટ્રોફી પાછી ખેંચી લેવામાં આવશે અને બીજા કોઈ દેશને એવોર્ડ કરવામાં આવશે. જો એ લોકો હાઇબ્રિડ મોડેલ પર માની જાય તો બરાબર છે. કેમ કે તમે એક વસ્તુ સમજજો કે આઈસીસી દ્વારા અપાતા પૈસાથી આ બધા 12 ટેસ્ટ પ્લેઇંગ નેશન્સ જે છે, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, એ બધાને આઈસીસી અમુક % પૈસા એલોટ કરતી હોય છે. ભારતને જ્યાં 30% પૈસા એલોટ થાય છે, પાકિસ્તાની ક્રિકેટ બોર્ડને 5% જ થાય છે. પણ એ 5% પણ પાકિસ્તાન માટે બહુ મોટી રકમ છે. હવે એ જો હોસ્ટિંગ રાઇટ જતા રહી અને એને સસ્પેન્ડ કરવામાં આવે તો એ પૈસાનો ફ્લો બંધ થઈ જાય તો આમ પણ પાકિસ્તાન ક્રિકેટ ધીમે ધીમે ખાડે જઈ રહ્યું છે. તો એમાં પડતી ખૂબ જ ઝડપી બની જાય. એટલે પાકિસ્તાન માટે આ સિચ્યુએશન આજે કર્યું ને હાથે કરે હૈયે વાગે વાળી વાત છે. એ લોકો એમ વિચારવા ગયા કે આ કરીને ક્રિકેટના નામે અમે પાક ઓક્યુપાઈડ કાશ્મીરને અમારા દેશનો ભાગ બનાવી લઈશું. કેમ કે એકવાર ટુર્નામેન્ટ ત્યાં રમાય, લોકો જવા માંડે, આંતરરાષ્ટ્રીય મેચો રમાવા માંડે. આનો અર્થ એ થયો કે ટેસિટલી લોકોએ એને રેકગ્નિશન આપી દીધું દુનિયાએ, જે વસ્તુ ભારત ક્યારેય નહીં થવા દે. કેમ કે ભારત તો ગમે ત્યારે પાક ઓક્યુપાઈડ કાશ્મીર પર હુમલો કરીને તેને પાછી લેવાની નેમ ધરાવે છે. અને તે આવતા કેટલાક દિવસોમાં, આવતા કેટલાક મહિનાઓમાં આપણને જોવા મળશે કે ભારતીય સેના એક પણ ગોળી ચલાવ્યા વગર જો પાક ઓક્યુપાઈડ કાશ્મીર લઈ લે તો મને નવાઈ લાગશે નહીં. એટલે ક્રિકેટની અંદર જ્યારે આંતરરાષ્ટ્રીય રાજકારણ આવી જાય, અને હજુ પણ જતી વખતે મેં પહેલા એક વિડીયોમાં પણ કહ્યું છે અને હું ફરીથી રિપીટ કરું છું કે આ ડીપ સ્ટેટ, આ લેફ્ટિસ્ટ લિબરલ કબાલ જતા પહેલા દુનિયા માટે બહુ મોટી તકલીફો ઊભી કરશે. અને તેમાંની એક આ છે કે પાકિસ્તાનને ઉંબાડિયું મૂકવા માટે કહેવામાં આવશે કે તમે ઉંબાડિયું મૂકીને ભારતની શાંતિ તબાહ કરી દો. એટલે આ વસ્તુ બની રહી છે વિક્રમભાઈ. અને એટલે આ ક્રિકેટ કરતા વધારે મોટો આંતરરાષ્ટ્રીય રાજકારણનો જીઓ પોલિટિક્સનો મુદ્દો બની ગયો છે અત્યારે. જી મનસુભાઈ, અને આપણે ઈચ્છીએ કે આપણા રાજકારણીઓ કે સત્તાધીશો આ બાબતે નમતું નહીં ઝૂકે અને ક્રિકેટ પ્રેમીઓનો કદાચ આ એક ગાંડો ક્રિકેટ પ્રેમ આપણા દેશમાં છે એને શરણાગતિ નહીં સ્વીકારીને પોતાના દેશનું સન્માન અને સ્વાભિમાન ઉપર રાખે. અને તમે કહો છો એમ જીઓ પોલિટિકલી આપણે જો કરેક્ટ હોઈએ તો પાકિસ્તાનમાં રમવા તો નહીં જ જઈએ, પણ પાકિસ્તાનને કોઈ પણ ભોગે આનાથી ફાયદો થાય એ નહીં થવા દઈએ. થેન્ક યુ હિમાંશુભાઈ, તમે આજે અમારી સાથે જોડાયા, વિવિધ વિષયો પર આટલું
સરસ ચર્ચા કરી અને એ રીતે આપણે ભવિષ્યમાં પણ પાછા મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.